શું તમારા બાળકને તાવ સાથે હાથ પગમાં દાણા, ફોલ્લીઓ કે મોંમાં છાલા જોવા મળે છે? તો આ કોઈ સામાન્ય ફ્લૂ નથી, પરંતુ આ HFMD વાયરલ ઇન્ફેક્શન છે. HFMD એટલે હેન્ડ, ફૂટ, માઉથ ડિઝીઝ. આ એક સામાન્ય અને ઝડપથી ફેલાતો વાયરલ ઇન્ફેક્શન છે જે ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળે છે. જેનું સૌથી સામાન્ય લક્ષણ તાવ દેખાય છે અને એના પછી મોં, જીભ અને હોઠ પર નાના નાના દુખાવાવાળા છાલા દેખાય છે, જેને કારણે બાળક ધીરે ધીરે દૂધ અને બીજો ખોરાક લેતું ઓછું થઈ જાય છે. હાથની હથેળીઓ, પગના તળિયા અને આખા શરીરે નાના નાના ફોલ્લાઓ અને પાણીથી ભરાયેલી ફોલ્લીઓ દેખાય છે, જે ક્યારેક દુખાવો પણ કરે છે. એને કારણે બાળક ક્યારેક ચીડચીડિયા પણ અનુભવે છે અને એની ભૂખ પણ ઘટે છે. અને આ બધા જ લક્ષણો HFMDના લક્ષણો છે. HFMD બાળકોમાં ખૂબ જ સરળતાથી ફેલાય છે, માટે વારંવાર બાળકોના અને બાળકોના માતા પિતાના હાથ ધોવા, એના રમકડા ધોવા અને બીમાર બાળકોની સાથે ભેગા રમવા ન દેવા. જો તમારું બાળક ખોરાક ઓછું લેતું હોય કે પાણી ઓછું પીતું હોય અને આ ઝીણી ઝીણી ફોલ્લીઓ આખા શરીરે વધતી જતી હોય તો તમારે બાળકોના ડૉક્ટરની સલાહ ખૂબ જરૂરી છે. બાળકોનું સ્વાસ્થ્ય ખૂબ જ કિંમતી છે, માટે સમયસર HFMDની તપાસ અને એની સારવાર લેવી અત્યંત જરૂરી છે.